નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 11 સ્વાપોથીમાં તેનો અભ્યાસ કરીશું। આની આગળના વિડીયોની અંદર આપણે પાઠની સમજૂતીનો અભ્યાસ કર્યો। હવે આપણે સ્વાપોથીમાં તેનું સ્વાધ્યાય જોઈશું। ઊંટ અને ફકીર। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો। તો તેમાં પહેલો વિકલ્પ છે, ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? તો જવાબ છે જમણી। વિકલ્પ 2, ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? તો જવાબ છે રાજા પાસે। વિકલ્પ 3, ઊંટ વિશે ફકીરે જે વર્ણન કર્યું તે તેની કઈ શક્તિનું પરિણામ હતું? તો તેનો જવાબ છે અવલોકન શક્તિ। હવે આપણે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખીશું। પ્રશ્ન નંબર 1, વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? એટલે કે ફકીરને સામે કોણ મળ્યું? તો તેનો જવાબ છે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે એક વેપારી મળ્યો। પ્રશ્ન નંબર 2, વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો જવાબ છે વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પ્રશ્ન નંબર 3, ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? તો જવાબ છે ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા। પ્રશ્ન નંબર 4, વેપારી ગુસ્સે શા માટે થયો? તો જવાબ છે ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ફકીર પર ગુસ્સે થયો। પ્રશ્ન નંબર 5, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો જવાબ છે ઊંટના પગલાના માર્ગની એક બાજુના જ ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું। પ્રશ્ન નંબર 6, ફકીરે પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? તો જવાબ છે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું। હવે નીચેના પ્રશ્નોના જવાબ છે 2-3 વાક્યમાં આપણે લખવાના છે। પ્રશ્ન નંબર 1, ફકીરે સા ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે? તો તેનો જવાબ છે ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે। પ્રશ્ન નંબર 2, ફકીરે સા ઉપરથી માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે? તો જવાબ છે ઊંટે જે પાંદડા કરડ્યા હતા એટલે કે ખાધેલા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો, તે ઉપરથી ફકીરે માન્યું કે તેનો આગલો દાંત એક પડી ગયો હશે। પ્રશ્ન નંબર 3, ફકીરે સા ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે? તો તેનો જવાબ છે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી, એ ઉપરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે। પ્રશ્ન નંબર 4, ફકીરે સા ઉપરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે? તો જવાબ છે તેનો ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ
માખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી ફકીરે માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે, એટલે કે ભાગી ગયું છે અથવા તો છૂટું પડી ગયું છે. પ્રશ્ન નંબર 5. રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? તો તેનો જવાબ છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. હવે બાળકો, આપણે સવિસ્તાર તેના પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. તો તેનો જવાબ છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન આપણે વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ જોઈએ. તો પહેલું, તેની જમણી આંખ ફૂટેલી છે. બીજું, તે ડાબે પગે ખોડું છે. ત્રીજું, તેનો આગલો દાંત પડી ગયો છે. ચોથું, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. પ્રશ્ન નંબર 2. વેપારીએ ફકીરને શી ધમકી આપી? તો જવાબ છે, વેપારીએ ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. પ્રશ્ન નંબર 3. વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? તો તેનો જવાબ છે, વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી. પ્રશ્ન નંબર 4. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો તેનો જવાબ છે, ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. પ્રશ્ન નંબર 5. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો તેનો જવાબ છે, ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. તેમાં પ્રથમ છે, ફકીર ખાલી જગ્યામાંથી પસાર થતા હતા, વનવગડા. બીજી ખાલી જગ્યા, રાજાએ ફકીરની ખાલી જગ્યા લેવડાવી. શું લેવડાવી? તો કે ઝડતી, એટલે કે તપાસ. ખાલી જગ્યા ત્રીજી, રાજાએ ખાલી જગ્યાની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. તો કે કોની અવલોકન શક્તિના? તો કે ફકીરની અવલોકન શક્તિના. હવે આપણે ખરા ખોટા જોઈશું. ફકીરે વેપારીનું ઊંટ જોયું હતું, તો આ વાક્ય ખોટું છે. બીજું, રાજાએ વેપારીની અવલોકન શક્તિના વખાણ કર્યા. તો બાળકો, અહીં વેપારીની અવલોકન શક્તિ ન આવે, પણ તેની જગ્યાએ ફકીરની અવલોકન શક્તિ આવે, એટલે આ વાક્ય ખોટું છે. ત્રીજું, ઊંટ એક આંખે કાણું હતું, તો આ વાત સાચી છે. ચોથું, રાજાએ વેપારીને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો, તો આ વાક્ય ખોટું છે.
રાજાએ વેપારીને નહીં પણ ફકીરને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો હતો. હવે જોડકા. વેપારી તો તેની સામે બીજું, ઊંટનો માલિક. ફકીર તો તેની સામે અવલોકન શક્તિ એટલે કે 1 નંબર. રાજા એટલે કે ફકીરની ઝડતી લેવડાવી એટલે કે 4 નંબર. ચોથું ઊંટ તો તેની સામે આવશે 1 આંખે કાણું એટલે કે 3 નંબર. હવે તેની આગળ જોઈએ તો આ વાક્ય કોણ બોલે છે તે આપણે જવાબ લખવાનો છે. તો તેનો પ્રશ્ન છે, તેની જમણી આંખ ફૂટેલી છે. આ વાક્ય કોણ બોલે છે પાઠની અંદર? તો કે ફકીર. બીજું, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. આ વાક્ય બોલે છે વેપારી. ત્રીજું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. તો જવાબ છે તેનો વેપારી. આ વાક્ય બોલે છે વેપારી. ચોથું, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય બોલે છે ફકીર. હવે નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તમે અહીં તેનો અભ્યાસ કરો. હું વાંચું, તમે પણ વાંચજો સાથે. પહેલું છે ઝવેરાત. તો આ બધા જે શબ્દો આપેલા છે, ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન, ફકીર, એ બધાનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એટલે કે આ શબ્દ વાક્યની અંદર આવી જવો જોઈએ. એ રીતે વાક્ય બનાવીને લખવાનું છે. તો પહેલું ઝવેરાત છે, તો તેનું વાક્ય આપણે બનાવીશું, ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. બીજું હુકમ, તો અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. ત્રીજું અનુમાન, આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. ચોથું અવલોકન, રાજાએ ફકીરની અવલોકન શક્તિના વખાણ કર્યા. પાંચમું ફકીર, આજે ગામમાં એક ફકીર આવ્યો છે. હવે આગળ જોઈએ તો નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. એટલે કે તમને જે આ વાક્યો આપેલા છે એ આડાઅવળા છે, તો તેને આપણે જે પાઠ આપેલો છે એના ક્રમ પ્રમાણે વાક્ય શોધીને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો અહીં આપણને પહેલું વાક્ય આપેલું છે, વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. તો આવું તો સીધું તો નથી જ આવતું. પછી બીજું છે, રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાએ ફકીરની વાત શાંતિથી સાંભળી. વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીરે રાજાજીને વિનંતી કરી. આ બધા આડાઅવળા વાક્યો છે, તેને આપણે વ્યવસ્થિત ક્રમમાં જોતા જઈએ અને વાંચતા જઈએ અને લખતા જઈએ. તો સૌ પ્રથમ આવે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. બીજા ક્રમમાં આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ત્રીજા ક્રમે આવે વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. ચોથા ક્રમે આવે ફકીરે રાજાજીને વિનંતી કરી. અને પાંચમા ક્રમે આવે રાજાએ ફકીરની વાત શાંતિથી સાંભળી. છઠ્ઠા ક્રમે આવે રાજાએ ફકીરના વખાણ કર્યા. હવે ત્યારબાદ પાઠમાંથી શોધીને દીર્ઘઈ આવતા હોય તેવા 10 શબ્દો લખો. એટલે કે દીર્ઘઈવાળા આપણે 10 શબ્દો પાઠમાંથી શોધીને લખવાના છે. તો મેં અહીં લખેલા છે, તમારે વાંચવાના છે સાથે. પહેલું ફકીર, બીજું વેપારી, ત્રીજું જમણી, ચોથું શેઠજી, પાંચમું ઝડતી, છઠ્ઠું મારી, સાતમું માખીઓ, આઠમું જમીન, નવમું ધણી, 10મું કિંમતી. હવે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો અહીં તમને છાપેલી જે સ્વાપોથીની અંદર એ ખોટી છે, એને આપણે સુધારીને ફરીથી સાચી લખવાની છે. તો ઊંટ આપેલું છે, તો ઊંટ ઉપર અનુસ્વાર નથી, જે આપણે સુધારીને લખ્યો. ઊંટ આ રીતે લખાય. પછી છે બીજું જવાહીર. તો જવાહીર આ રીતે ન આવે, એમાં જ
જમરૂખનું આવે અને હને રસવઈ આવે એટલે કે ઝવાહીર. ત્રીજું છે ઘઉં, તો ઘઉંમાં ઉ ઉપર અનુસ્વાર નથી આપેલો, જે આપણે અહીં બાજુમાં વ્યવસ્થિત સાચું લખ્યું છે. પછી ચોથું છે વર્ણન, તો વર્ણન આ રીતે ન હોય, આ બાજુમાં મેં લખેલું છે તે તમે જોઈ શકો છો. ણ ઉપર રેફ આવે, ન ઉપર આવે નહીં. હવે આપણે જોઈએ સમાનાર્થી શબ્દો. તો પહેલું એમાં છે કૃપા એટલે મહેરબાની. બીજું આંખ એટલે શું થાય? નયન અથવા લોચન. ત્રીજું વિખૂટું એટલે કે છૂટું. માલિક તો ધણી. જંગલ એટલે વન. સાચું એટલે સત્ય. ફકીર એટલે શું થાય? ત્યાગી અથવા વૈરાગી. લાલચ તો લોભ. રહેમ એટલે કે દયા. કિંમતી એટલે કે મૂલ્યવાન. હવે અહીં આપણે નીચે જોઈએ, આની નીચે તો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મેં તમને આની પહેલાં પણ કહેલું કે આપણે સ્વર અને કક્કો વ્યવસ્થિત ક્રમમાં આવડે તો આપણે આ શબ્દોને વ્યવસ્થિત ગોઠવી શકીએ. તો તેના માટે આપણે સૌપ્રથમ સ્વર અને કક્કો વ્યવસ્થિત આવડવા જોઈએ. તો પહેલાં આપણે શબ્દકોશનો ક્રમ ગોઠવીએ તો સ્વરવાળા શબ્દ પહેલાં લઈશું અને ત્યારબાદ કક્કાના મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દો લેશું. તો અહીં રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત ને પાંદડું આપેલું છે. તો એમાં સ્વરવાળો શબ્દ પ્રથમ કયો છે? તો કે ઊંટ. તો ઊંટ આપણે પહેલાં લેશું અને ત્યારબાદ કોઈ સ્વરવાળો બીજો શબ્દ છે જ નહીં, એટલે કે સ્વરથી શરૂ થતો શબ્દ એ કંઈ છે જ નહીં. તો હવે આપણે કક્કાના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો ઝવેરાત, ત્યારબાદ પાંદડું, તેના પછી રહેમ અને ત્યારબાદ વગડો. હવે બીજા નંબરનું ઊંટ, ફકીર, ઉપર ને હુકમ. તો એમાં પણ આપણે સૌ પ્રથમ સ્વરવાળા શબ્દો લેશું. તો સ્વરવાળા શબ્દોમાં કેટલા છે? તો કે 2 છે, એક ઉપર અને ઊંટ. તો ઉપરમાં ઊ છે એ રસ્વ ઊ છે અને બીજો ઊ લાંબો ઊ છે એ દીર્ઘ ઊ છે. તો સૌ પ્રથમ આપણે રસ્વ ઊથી શરૂ થતો ઊ લેવાનો, એટલે કે રસ્વ ઊ વાળો. એટલે પહેલાં આવશે ઉપર અને ત્યારબાદ આવશે ઊંટ. હવે 2 શબ્દો જ છે આમાં સ્વરવાળા, તો એના પછી હવે આપણે કક્કાના અક્ષર લેશું. તો કે ફકીર અને હુકમ, એટલે થશે ઉપર, ઊંટ, ફકીર અને હુકમ. બાળકો, અહીં આપણે સ્વાપોથીમાં આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. તમે સ્વાપોથીમાં સુંદર અક્ષરે ઉતારી અને પાકું કરજો. આવજો.